राम राम मेरी कच्छी भा भेणे के राम राम कच्छेत्र टीवी समाचार में मेरी जो स्वागत करिया तो आऊँ अँ जयमल सिंह जाडेजा आने नेरियों स्थानिक खबरों ताजिया पड़मा आव्या आजे निकळ्युं विशाळ जुलूस कोई अनिच्छनीय बनाव न बने ते माटे 1000 जेटला पोलीस जवानोनो काफलो तैनात। समग्र कच्छ भरना मुस्लिम बिरादरो मोहरमना दिवसे करबलाना शहीदोनी शहादतने याद करशे। समग्र देशनी साथे आज सरहदी कच्छ जिल्लामां मातमनुं पर्व मोहरम मनावी रह्युं छे। कतलनी राते ताजिया पड़मा आव्या हता। आज कलात्मक जुलूस निकळ्युं हतुं। ताजियाना पर्व निकळनार जुलूस टांकणे कोई अनिच्छनीय बनाव न बने ते माटे तकेदारीना भागरूपे पूर्व अने पश्चिम कच्छ पोलीसना 1000 जेटला जवानोने खड़े पगे रखाया छे। भूज शहेરના ताजिया कमिटी द्वारा 127 જેટલા કલાત્મક તાજિયા નીકળ્યા હતા, જેમાં વિવિધ તાબૂત એટલે કે શણગારેલા ઘોડા સામેલ હતા। આ જુલુસમાં વિવિધ કરતબો દેખાડવામાં આવતા હોય છે। સેંકડો વર્ષ પહેલા ઇસ્લામ સમાજમાંથી ઇમામ હુસેન અને ઇમામ હસન નામના બે ભાઈઓએ અસત્ય સામે સત્ય માટે અને અધર્મ માટે ધર્મ માટે જ્યારે એક રાક્ષસી નામના રાજા સામે જંગ ખેડીને જ્યારે શહીદી વરોળતી હતી, એની યાદમાં જ્યારે મુસ્લિમ સમાજ વિવિધ જગ્યાએ જ્યારે તાજિયાનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે, જેના અનુસંધાન ભુજ શહેર તાજિયા કમિટી દ્વારા પણ આજે ભુજ શહેરની અંદર ભુજ નગરની અંદર મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યાએ આ સમાજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આ નવા વર્ષની શરૂઆત પણ થઈ છે। ત્યારે સૌ મારા મુસ્લિમ ભાઈ બહેનોને નવા વર્ષના સાલ મુબારક પણ કહું છું। ઇમામ હુસૈનની યાદમાં એમના 72 સાથીઓએ યઝીદ નામના એક શાસકની સામે સત્ય માટે લોકોને ન્યાય અપાવવા માટે ઇમામ હુસૈન અને યઝીદ વચ્ચેનો જે કરબલાનો વાક્ય બન્યો એની યાદગીરીના ભાગરૂપે આજે ભુજ શહેર તાજિયા કમિટીએ આ એક મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમમાં અમારા સાંસદ અમારા વિનોદભાઈ ચાવડાએ ખાસ હાજરી આપીને આ કાર્યક્રમને શોભા વધારી। આજે શહીદે કરબલાની યાદમાં ઇમામ હસન અને હુસૈનની યાદમાં આજે આ સરઘસની રાત્રે ભુજ મધ્યે જે આ સમગ્ર માતમમાંથી જે તાજિયાઓ અત્રે અહીં ભેગા થયા છે, જેની અંદર ઉપસ્થિત આપણા કચ્છ જિલ્લાના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ અને સ્ટાર્ટ આપેલ અને સમગ્ર કચ્છની પ્રજાને એક પોતાનો શુભેચ્છા સંદેશો પાઠવેલ। સમગ્ર ઇન્સાનિયત માટે જે શહીદે કરબલાની યાદ ઇમામ હસન અને હુસૈને જેણે સમગ્ર ઇન્સાનિયતને જીવિત રાખવા માટે જેમણે પોતાના પરિવાર સાથેની જે કુરબાની છે એ કાયમના માટે દુનિયામાં યાદ રહેશે ને એમની યાદમાં આ આયોજન भारत के शांति प्रिय पायूं ने कच्छ जीता एकता अलेरिया जो कोई इतिहास पर जाने तो कि कच्छ अने एनी भूमि इतनी पवित्र है ने मळे। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। ब्राइडल साड़ीज, डिजाइनर साड़ीज, दरबारी साड़ीज, चणिया चोली, घरचोड़ा, पानेतर, पंजाबी शूट, कुर्तीज में अत्यंत आधुनिक अने अवनवी वेराइटीज, विशाल फलक, मोकळाश भर्या नयनरम्य शीतल वातावरण साथे ब्राइडल नो लुक जोवा आपने आवकारीए छीए। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781। મીત વોરા, 9408435141। ભુજનો પોસ્ટ વિસ્તાર એવો આરટીઓ રિલોકેશન
અને આરટીઓ રિલોકેશનમાં લાઇટ, પાણી અને સફાઈની સમસ્યા સતાવી રહી છે. શું કરે છે તંત્ર? લોકોનો સણસણતો સવાલ. આરટીઓ રિલોકેશન સાઇટ જ્યારે નિર્માણ પામ્યું ત્યારે પાણીની લાઈનો નાની નાખવામાં આવી હતી. ધીમે ધીમે વસ્તી વધતી ગઈ, જેના કારણે હવે પાણીની માંગ પણ વધી રહી છે. પરંતુ નાની લાઈનના કારણે હવે આ વસાહતને પાણી મળી રહ્યું નથી. આરટીઓ રિલોકેશન સાઇટની પાણીની લાઇનમાંથી જ આપવામાં આ કનેક્શન આવ્યું છે, એટલે તળાવ નજીકના ઘરોમાં પાણી ખૂબ જ ઓછું આવે છે. ત્યારે બીજી તરફ રોડ લાઇટ અને સફાઈ પણ આ વિસ્તારમાં થતી નથી. અનેક રોડ લાઇટો બંધ પડી છે, જ્યારે ગંદકીના ઢગલા પણ આરટીઓ વિસ્તારમાં જોવા મળે છે. નગરપાલિકા આ બાબતે ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ભરતભાઈ બડગા, એ આરટીઓનો આરટીઓનો તળાવ પછીનો બીજો વિભાગ કહેવાય છે. સમસ્યા આમ છે તો પહેલે સફાઈ છે, પાણી છે. પાણીમાં એવું છે ને કે અમારે અહીંયા પહેલા જ્યારે ભાડા જે સ્ટાર્ટિંગ થયું ભાડા વિસ્તાર મંડળ, ત્યારે એક જ સોસાયટી રહ્યા. એમાં સોનાલી પાર્કને ઉમેર્યું, પછી એમાં એનઆરએ નગર એમાં જૂનું છે પણ એમાં કનેક્શન એનું આપી દીધું ને ખરેખર એ માધાપર વિસ્તારમાં આવે છે. પછી આના પછીનો જે સોમયનગર આગળનો વિસ્તાર છે એને પણ આ એક જ લાઇનમાં કનેક્શન આપ્યું. લાઇન એ જ બહુ જૂની છે અને એમાં જે પોપ્યુલેશન જે દૃષ્ટિ જે કહીએ પાણી પુરવઠાની ભાષામાં કહીએ છીએ કે એમાં જે વસ્તુ જે જરૂર છે અહીંયાના સમજી લો કે 70 ઘર ઓરિજિનલ આરટીઓના સમજો બી 582 થી કરી અને બી 652 છેલ્લું ઘર મારું અહીંયાથી જે હતું ઓરિજિનલ જે ભાડા પછીનો ભૂકંપ પછીનો જે હતું વિસ્તાર, એમાં બધી આ નવી લાઈનો જોડી. પણ ખરેખર એમાં જે નવી લાઈનો નાખી અને એમાં વધારે મોટી ડાયાની લાઈનો નાખવી જોઈએ, જેના કારણે પાણીનો સર્ક્યુલેશન બરાબર આવતું હતું. અને એ આવે એટલે કદાચ 10 લાઇટ બંધ હોય તો એમાં એ 4 લાઇટ રિપેર કરી જાય. અને જ્યારે સમજી લો કે મંદિરની બાજુમાં અમે બહુ દબાણ કહીએ ભાઈ આ અમારી રોડ લાઇટ છે મેન, પણ અંદરની જે લાઈનો છે અમારા પછીની જે લાઈનો છે એ લાઈનોમાં તો બહેનો મારા ઉપર આવીને, કારણ કે આ વિસ્તારનો પહેલાં જ હું હાજર હોઉં એટલે બધી તરત જેટલી બહેનો હોય મને જ કહે ભાઈ તમે તમારું કરી લો છો, અમને કાંઈ નથી કહેતા. અને છેલ્લી લાઈનની બધી લાઇટો લગભગ અંદરની જે લાઈનો છે ને એ બંધ જ હોય છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન MES માધાપર રોડ ભુજ કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ જંગલેશ્વર મંદિર સામે અસલ્ફા ઘાટ કોપર વેસ્ટ મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી રાજવી એરોડ્રામ રોડ આદિપુર ગાંધીધામ કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. દિવાળી બાદ કચ્છ અને ગુજરાત પર નીલોફરનો ખતરો તોડાઈ રહ્યો હતો, જેના પગલે કચ્છમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો અને કચ્છમાં હાજર રહેલા પ્રવાસીઓ પણ પરત ફર્યા. પણ 1 નવેમ્બરથી કચ્છમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી છે, એટલે કહી શકાય કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા. સામાન્ય રીતે વેકેશન હોય એટલે કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવી પહોંચે છે, પરંતુ નીલોફરની અસરના કારણે કચ્છમાં રહેલા પ્રવાસીઓ પણ પરત પોતાના વતન ચાલ્યા જતા હોય છે અને હોટલોનું એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું હતું. પરંતુ 1 નવેમ્બરથી ફરી કચ્છમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓ ભુજના આહિના મેલ, માંડવી બીચ, સફેદ રણની મુલાકાત અવશ્ય લે છે અને કચ્છને ઐતિહાસિક શહેર ગણાવે છે અને કચ્છની મજા લે છે. તો નીલોફરના સંકટ સમયે કચ્છની હોટલોની બુકિંગ જે રદ થઈ ગઈ હતી તે હવે પછી શરૂ થઈ ગઈ છે અને હોટલો ફૂલ થઈ રહી છે. My name is Ankit Singh Chundawat and I belong to Jain from MP. कच्छ में कितनी मिस आए और कच्छ में क्या क्या देखा, कैसा लगा? First of all, me and my brother was in Mandvi. We are in the beach. Then we came here to see the what's this name? It's Prayag Mahal. It's an awesome place. કમલેશ પટેલ આણંદ જિલ્લામાંથી આવ્યો, સામરકા ગામથી. કચ્છ જોવામાં સારું છે, બહુ ઐતિહાસિક લાગ્યું, મને સારું, ઘણું સારું લાગ્યું. અનુપમા એટલે ગુજરાતના જ વતની છીએ અને ભરૂચથી આવીએ છીએ અને કચ્છ ખૂબ જ સુંદર લાગ્યું. એટલે કચ્છ વિશે સાંભળેલું ખૂબ કે ઐતિહાસિક સ્થળ છે, એટલે બાળકોને અમે પરિચિત કરાવવા માંગતા હતા. એટલે આજે પહેલી જ વખત આવ્યા છે અને આજે પહેલો જ દિવસ છે અને ફક્ત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી છે, પણ મંદિરની મુલાકાત લીધા પછી અહીંયા આવ્યા છીએ, પણ મહેલની મુલાકાત લઈને ખૂબ જ ખુશ છીએ. नहीं, उसके लिए 3-4 दिन तो लोगों को शंका बहुत ज़्यादा था कि इसका इम्पैक्ट क्या होगा, लेकिन अभी नॉर्मल हो गया है और अब टूरिस्ट आना शुरू हो गए हैं
और 1 दिसंबर से अपना रण उत्सव भी स्टार्ट होने वाला है, तो इम्पैक्ट अभी कोई मतलब अच्छा है, कोई मतलब बहुत ज्यादा कोई रिवर्स में नहीं है, अच्छा है, दिस नो प्रॉब्लम। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સોનોગ્રાફીનું નવું મશીન, આધુનિક મશીન આવ્યું છે ખરું. આ મશીન આવ્યું અને 3 દિવસથી બંધ પણ પડ્યું છે. એ કહી શકાય કે અદાણી અને જીકે જનરલ હોસ્પિટલ, અને જીકે જનરલ હોસ્પિટલ વિશે કહેવાય છે કે સફેદ હાથી, અને બીજો શબ્દ છે અટલ મહેલ. અટલ મહેલમાં સાધનો અનેક આવે છે, પરંતુ એને સંચાલન કરવા માટેના તજજ્ઞ ડોક્ટરો અને તજજ્ઞ વ્યક્તિઓની ખૂબ જ કમી છે. હવે આ આધુનિક સોનોગ્રાફી મશીનને ચલાવશે કોણ? આ મશીન તમે જોઈ રહ્યા છો તે સોનોગ્રાફીનું અદ્યતન ટેકનોલોજીનું મશીન છે. પહેલાં જે હતું તે જૂના જમાનાનું મશીન હતું. અદાણી દ્વારા નવા સોનોગ્રાફી મશીનની ખરીદી કરવામાં આવી છે, પણ આ મશીનને અપસેટ કરવા માટે પણ ટ્રેન ડોક્ટરની જરૂર પડે છે. આ મશીન ઓપરેટ કરવા માટે એક તજજ્ઞ ડોક્ટરની જરૂર પડે છે. જે ડોક્ટર જૂના જમાનાના મશીન ચલાવતા હતા તે જ ડોક્ટરો અદ્યતન સોનોગ્રાફીના મશીનને પણ ચલાવશે કે કેમ, એ પ્રશ્ન અહીં ઉદ્ભવી રહ્યો છે. તેવું ગેમ્સના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નિમિષ પંડ્યાએ જણાવ્યું છે કે આ મશીનના ઓપરેટર માટે જૂના જમાનાના ડોક્ટરની જ સહાય લેવી પડશે. અદ્યતન મશીન ચલાવવા માટે ટ્રેન વ્યક્તિની જરૂર હોય, પરંતુ તે ગેમ્સ પાસે નથી. પરંતુ અનસ્કિલ વ્યક્તિઓ અદ્યતન સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરશે તો તેના રિપોર્ટ પર શું અસર પડે છે તે આવનારો સમય જ બતાવશે. અત્યાર સુધી સોનોગ્રાફી મશીન હતું ને એ કોઈ જાણીતી કંપનીનું બહુ સારી ક્વોલિટીનું નહોતું. એને લીધે રિઝોલ્યુશન પુઅર આવતું હતું, અને ઘણા બધા સ્ટડીની અંદર સોનોલોજીસ્ટને રિપોર્ટ કરવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. અને સોનોલોજીસ્ટના રિક્વેસ્ટ કરવાને લીધે એક કલર ડોપલર ફિલિપ્સની બનાવટનું મશીન આવ્યું છે અને એને લીધે કલર ડોપલર વાસ્ક્યુલર સ્ટડી થઈ શકશે વધારામાં. જે સોનોગ્રાફીનું રિઝોલ્યુશન સારું આવશે, પિક્ચર સારું દેખાશે, જેથી કરીને ડાયગ્નોસિસમાં ઇઝી પડે, અને કલર ડોપલર સ્ટડી જે થવી જોઈએ વાસ્ક્યુલર બ્લડ ફ્લોની, એ પણ આની અંદર થઈ શકશે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલાકૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ 2 નમૂન હસ્તકલાકૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. સરકારે બાળ લગ્ન પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ હજુ પણ અનેક સંજોગોમાં, અનેક સમાજોમાં બાળ લગ્નની પ્રથા યથાવત છે. પણ આ બાળ લગ્નના પરિણામો ગંભીર આવે છે. બાળ લગ્નના કારણે બનાસકાંઠાના દિયોદરની 18 વર્ષની યુવતી ઘર છોડીને ભુજ આવી પહોંચી છે. તો જોઈએ એક અહેવાલ. આ યુવતી છે સૂર્યા ભૂરાભાઈ રબારી,
અત્યારે તેની ઉંમર અંદાજે 18 વર્ષની છે અને તેના લગ્ન આજથી 8 વર્ષ પહેલા એક રબારી જ્ઞાતિના છોકરા સાથે બાળ વિવાહમાં થયા હતા અને હવે જ્યારે આણું કરવાનો સમય આવ્યો ત્યારે આ યુવતીને છોકરો પસંદ નથી. તેના કારણે આ યુવતીએ ગઈકાલે પોતાનું ઘર મૂકીને નીકળી ગઈ છે. બનાસકાંઠાના દિયોદરની આ 18 વર્ષની યુવતી ગઈકાલે ઘર છોડી દીધું છે અને પાલનપુરથી કચ્છ આવતી ટ્રેનમાં બેસીને ગઈકાલે મોડી રાત્રે ભુજ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થાને આ વાતની જાણ કરી હતી અને માનવજ્યોત સંસ્થાએ આ યુવતીને રેલવે સ્ટેશનથી લઈ સુરક્ષિત જગ્યાએ બેસાડી આજે આ યુવતી સાથે વાતચીત કરી તેમના પરિવાર સાથે સંપર્ક કર્યો હતો અને આવતીકાલે 5 નવેમ્બરના રોજ આ યુવતીનો પરિવાર તેને લેવા માટે ભુજ આવી પહોંચશે. ગઈકાલે રાત્રે જે આપણી પાલનપુર ભુજ ટ્રેન આવે છે જે લગભગ 11 વાગે ભુજ પહોંચે છે એમાં એક યુવતી ઉતરી છે અને એ યુવતી ઉતર્યા પછી દાદુપીર રોડની વાટ પકડી હતી અને દાદુપીર રોડ પરથી પાછી રેલવે સ્ટેશન જઈ રહી હતી ત્યારે કોઈ એને પૂછ્યું તો અટવાઈ પડી, મૂંઝવણભર્યા પ્રશ્નોના જવાબ આપ્યા અને ત્યાર પછી કોઈકે જાગૃત નાગરિકે માનવજ્યોત સંસ્થાને જાણ કરતા મારી સંસ્થાના હું તથા રફીક બાવા આ બેનની પૂછા કરવા ગયા તો એને તપાસમાં કીધું કે હું આજે પાલનપુર ટ્રેનમાં અત્યારે ઉતરી છું. હવે એનું કહેવું એવું છે કે મારી ઉંમર જ્યારે 10 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હતા, અત્યારે મારી ઉંમર 18 વર્ષની છે, બાળ લગ્ન થયા હતા અને આના બાબતે કોઈક પરિવારજનમાં વાંધો પડ્યો છે જેના કારણે અચાનક એ ટ્રેનમાં બેસી ગઈ અને એને આપણે પૂછ્યું તો એને પોતાના ગામનું નામ દિયોદર પાસેના માનપુરા ગામની વતની બતાવે છે. આજે માનવજ્યોત સંસ્થાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એની નોંધ કરવા માટે અમે લઈ ગયા ત્યારે જાગૃત અને એક નિષ્ઠાવાન કહેવાય એવા પીઆઈએ અમને ખૂબ જ પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને તરત જ દિયોદર ફોન લગાવ્યો. દિયોદરથી માનપુરા કોઈ પોલીસ અધિકારી પહોંચી ગયા અને એમની પૂરી બાતમી લઈ અને આ છોકરીનું ઘર સુધી કાઢ્યું. એ બાળકી 18 વર્ષની છે ને આજે બપોરે જ એના વડીલો એને તેડવા માટે પાલનપુર ભુજ ટ્રેનમાં રવાના થયા છે. રાત સુધીમાં આવી જશે અને આ બાળા શાંત રૂપે પોતાના ઘરે પહોંચી જશે. અશ્રુભીની શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભા સ્વર્ગસ્થ હરીશભાઈ અમૃતલાલ શાહ ઉંમર વર્ષ 72 સ્વર્ગસ્થ તારીખ 3/11/2014. આપના વસમી વિદાયથી પરિવારમાં ન પૂરાય તેવી ખોટ સર્જાય છે. પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના. પ્રાર્થના સભા સદગતની પ્રાર્થના સભા તારીખ 5/11/2014ના બુધવારના સાંજે 4 થી 5 વાગ્યે જૈનપુરી માંડવી ખાતે રાખેલ છે. શોકાતુર ડોક્ટર કૌશિક હરીશ શાહ, કિંજલ કૌશિક શાહ, જીનેશ હરીશ શાહ, હિના જીનેશ શાહ, રિયા, સુચિ, આર્યન, એમ્સ હોસ્પિટલ પરિવાર, એમ્સ સ્કૂલ પરિવાર, માંડવી, કચ્છ. રિલાયન્સ ટેલિકોમ દ્વારા ભુજ શહેરમાં 4G ટાવર બનાવવાની કામગીરી ચાલુ છે. ભાનુશાલી નગરમાં રિલાયન્સ દ્વારા કેબલ નાખવા માટે ખાડાઓ ખોદવામાં આવે છે તે ખુલ્લા પડ્યા છે અને કેબલ વચ્ચે મૂકી દેવાયા છે જેના કારણે રહેવાસીઓ પરેશાની અનુભવી રહ્યા છે અને કેટલાક રાહદારીઓ પડી પણ રહ્યા છે. આ કેબલ છેલ્લા ઘણા સમયથી અહીં પડ્યો છે. રિલાયન્સ ટેલિકોમ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરવાની દોડમાં છે અને ગુજરાત સહિત ભુજમાં 4G નેટવર્ક માટે ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. કેબલને જમીન અંદરથી ટાવર સુધી લઈ જવા માટે મસ્ત મોટા ખાડાઓ ખોદવામાં આવે છે અને ત્યારબાદ તેને ઝડપી પૂરવામાં નથી આવતા. તેમજ આ કેબલ રાહદારીઓને મુશ્કેલીરૂપ બની રહ્યું છે. રાહદારીઓ ઘણા સમયથી મુશ્કેલીમાં છે. આ કેબલના કારણે અનેક લોકોને નુકસાની થઈ છે તેમજ પડી જવાના બનાવો પણ બન્યા છે તેમ રાહદારીઓ જણાવી રહ્યા છે. મારું નામ હિંમતજી ઠક્કર, રહેવાસી ભાનુશાલી નગર પાછળ રઘુવંશી નગર, ભુજ, કચ્છ. અહીંથી અમે નીકળ્યા હતા તો આ રિલાયન્સ વાળા કોન્ટ્રાક્ટરે અહીંયા જે લાઈનો ખોદી છે ને પાઇપલાઇન નાખવાની, એના ઉપરથી પાઇપલાઇન ખેંચતા અમારી ગાડી સ્લીપ થઈ ગઈ છે અને મને હાથમાં, પગમાં અને માથામાં બહુ લાગ્યું છે. આ લોકોએ જ્યાં ત્યાં વાયર નાખી દીધા છે અને કોઈ અહીંયા કોન્ટ્રાક્ટર કે હાજર નથી કોઈ જાતનું બોર્ડ લાગેલું કે અહીંયા કામ ચાલુ છે. છતાંય અમે તો ધીમી ગતિએ જ આવતા હતા પણ આ બેનો વાયર ખેંચ્યો ને એટલે અમારી ગાડી સ્લીપ થઈ ગઈ ને અમે પડી ગયા. મને હાથમાં લાગ્યું છે, પગમાં લાગ્યું છે અને માથામાં લાગ્યું છે. મારું નામ ઈશ્વરભાઈ રાઠોડ. એટલે આ દાખલા તરીકે રિલાયન્સ મારો ભાનુશાળીમાં મકાન આવેલું છે અને દાખલા તરીકે રિલાયન્સ વાળા આ લોકો ખાડા કરે છે જે લોકો, ત્યારે પહેલેથી આથી 4 મહિના પહેલા ખાડા ખોદી ગયા હતા અહીંયા કને અને મારા ઘર પાસે અહીંયા કને આ લોકો ગટર લાઈન બધા તોડીને હાલા ગયા અને એ મેં 3000ના ખર્ચે મારી ગટર લાઈન કરાવી, કોઈ દાદ ન દીધો અને મારા ખર્ચે કરાવી. અને આ જે ગટરની જે લાઈન નાખે, આ જે રિલાયન્સની જે લાઈન નાખે છે એ 100% અનલીગલી છે અને જે લઈ જાય છે માનસ એપાર્ટમેન્ટમાંથી જે 5 માળનું બિલ્ડિંગ છે, ખરેખર એ 5 માળના બિલ્ડિંગ ઉપર ટાવર નાખવાનું જ ન હોય અને જેને પણ આ ઓથોરિટી આપી હોય એ ઓથોરિટી પણ ખોટી હોવી જોઈએ અને આની કોઈ પરમિશન ન હોય
અને આ જે છે આવી રીતે ખાડા ખોદીને નાખવાની પણ નથી, એને બોર કરીને નાખવાની છે, અંડરગ્રાઉન્ડ નાખવાની છે. આ આખો જાહેર રસ્તો તોડે છે અને અહીંયા રસ્તાની અંદર કેટલાય લોકો અત્યારે પડી પણ ગયા. એ લોકોએ પણ આપણી પાસે પણ રજૂઆત કરેલી છે અને અહીંયા કોઈ પણ જવાબદાર વ્યક્તિ નથી. જન્મદિવસની હાર્દિક શુભકામના. ભીમજીભાઈ હરજીભાઈ જોધાણી 36મા વર્ષમાં મંગલ પ્રવેશ. કચ્છ જિલ્લા ભાજપના મંત્રી, લેવા પટેલ સમાજના યુવા અગ્રણી ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન મહાદેવ તથા મા આશાપુરા ઉત્તરોત્તર પ્રગતિ કરાવે તે જ પ્રાર્થના. શુભેચ્છક મિત્ર વર્તુળ. છેલ્લા થોડા સમયથી દાંતના દુખાવાના દર્દીઓમાં ઘણો વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે જ બાળકોમાં દાંતનો દુખાવાની ફરિયાદ જોવા મળે છે. દાંત સડવાના કેસોમાં વધારો થયો છે. ડોક્ટર કહે છે કે જંક ફૂડના કારણે દાંતના દુખાવાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. તો ખાસ કરીને છોકરીઓ અને નાના બાળકોમાં ચોકલેટનું પ્રમાણ પણ દાંતના દુખાવા માટે મહત્વનું કારણ ગણી શકાય. જે હોય તે, પરંતુ આપણા વડીલો દાંતણ કરતા હતા અને દાંતણથી એક દાંત મજબૂત થતા હતા, દાંતના પેઢા મજબૂત થતા હતા. તો ડોક્ટર કહે છે કે દાંતણના કારણે તમામ સફાઈ દાંતની થઈ શકતી નથી. તેમ છતાં અમુક ડોક્ટરો એમ પણ કહ્યું કે દાંતણ કરવાનું છોડવું ન જોઈએ. દાંત વિશેનો કચ્છી ટીવી સમાચારનો ખાસ અહેવાલ. આજની યુવા પેઢી જંક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે, જેના કારણે દાંત સડવાના બનાવો બને છે, તેમજ પેઢામાં દુખાવો થાય છે અને ત્યારબાદ દાંત કઢાવવા પડે છે તેવા સંજોગો પણ ઉપસ્થિત થાય છે. ભૂતકાળની વાત કરીએ તો આપણા વડીલોના 70-80 વર્ષ સુધી પણ દાંત અડીખમ રહેતા હતા અને મોતીના દાણા જેવા દાંત આપણા વડીલોના આપણે જોવા મળશે. જોકે આજની પેઢીમાં વ્યસનનું પ્રમાણ, ગુટખા, બીડી અને અન્ય વ્યસનોના કારણે દાંત જલ્દીથી સડી જાય છે અને 40 અને 50 વર્ષે તો લગભગ 32માંથી 16 દાંત તો પડી ગયા હોય છે. તો ખાસ કરીને બ્રશ કરવાની પદ્ધતિ પણ દાંતને ખૂબ જ અસર કરે છે. અમુક લોકો ભાર આપીને બ્રશ કરે છે, જેના કારણે દાંત સાફ થતા નથી પણ ઘસાઈ જાય છે અને પછી આઈસ્ક્રીમ અને ઠંડુ પીવાથી દાંતમાં કળતર થાય છે, બળતરા થાય છે અને ઝંઝનાટ થાય છે. પણ હજી ગામડાઓમાં દાંતણની પદ્ધતિ યથાવત છે. દાંતણ એક ઔષધિ તરીકે પણ કામ કરે છે. ડોક્ટરના મત મુજબ દાંતના દરેક ખૂણામાં જઈ શકતો નથી, જ્યારે બ્રશ કરવાથી દાંત વધુ સ્વચ્છ રહે છે. પણ દાંતણ કરનાર વ્યક્તિને ડોક્ટર દાંતણ બંધ કરવાની સલાહ આપતા નથી. અત્યારે આમ જોવા જઈએ તો દાંતમાં વધારે પડતા જે પેશન્ટો આવે છે દાંતમાં સડો લઈને વધારે આવતા હોય છે અને બીજા પ્રકારના પેશન્ટો આવે છે કે જે પેઢા આપણે પાયોડિયા તરીકે જે રોગ છે કે જેમાં દાંતમાં શરૂઆતમાં બ્લીડિંગ્સ આવે અને પછી દાંત ધીરે ધીરે હલવા માંડે અને પેઢા નીચે ઉતરી જાય. એટલે દાંતમાં સડો અને પેઢાના રોગોના વધારે દિવસના દિવસે આવે છે. એનું એક જ રીઝન અમને જણાય છે કે અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો છે. એટલે પહેલાંના જમાનામાં લોકો ફાઇબરસ ફૂડ એટલે કે જે કઠોળ ને ફાઇબરવાળું વધારે ખાતા હતા, જે હવે આપણે જંક ફૂડ જ વધારે લોકો કન્ઝ્યુમ કરે છે, ચોકલેટ્સ વધારે ખાય છે. એના લીધે દાંતમાં સડો અને પેઢાના રોગોના પેશન્ટો વધારે જોવા મળે છે. દાંતણ એ આપણી જૂની પ્રથા છે બ્રશ કરવાની, કે જ્યારે ટૂથપેસ્ટ અને બ્રશ નહોતા ત્યારથી લોકો દાંતણ પહેલાં કરતા હતા. હવે તબીબી ભાષામાં હું રેકમેન્ડ કરું તો ખાલી દાંતણ એડવાઇઝેબલ નથી, કેમ કે દાંતણ એ બધી જગ્યાએ દાંતોમાં અમુક બધી જગ્યાએ સરફેસ ઉપર ન પહોંચી શકે. એટલે જે લોકો દાંતણની હેબિટ્સ હોય અમે એને દાંતણ બંધ કરવાની સલાહ નથી આપતા, તો સાથે બ્રશ બી કરે. ખાલી દાંતણથી બધું આખું મોઢું સાફ થઈ શકે નહીં. તો આ તરફ દાંતણનું વેચાણ કરનારા લોકો પણ કહે છે કે દાંતણનું ચલણ ધીમે ધીમે ઘટતું જાય છે અને દાંતણ વેચીને વધુ આવક પણ થતી નથી. દાંતણનો ધંધો કરીએ એટલે શું અમે રાતે કોલસા છે ને કોલસા કાપી નાખીએ છીએ દાંતણ. અમે દાંતણ કોઈ અમને જડતા નથી. બજાર સાંભળી હોય છે, બજાર કાંઈ છે ને અમને બજાર કોલગેટ છે ને કોલગેટ બહુ વધી ગયું છે. અમને દાંતણ હાલતા નથી એટલે અમને કાંઈ નથી, એટલે અમને હાલતા નથી દાંતણ. બધા કાપી નાખ્યા છે, કોલસા કાપી નાખ્યા છે. અમને શું છે અમને બજાર અમને ઓછી હાલે છે. મુંદ્રા લેનમાં હાલીએ છીએ ઘરાકી તો એક દિવસ ને 2 દિવસ દાંતણ વેચીએ છીએ. આમના ભાવ તો એ 5 રૂપિયાની તને ચાલે છે. સમુરી બજાર છે જ નહીં એમ. ઘર હાલે 1 દીના 2 દિવસ દાંતણ વેચીએ છીએ. રામજીભાઈ અત્યારે મારો દાંતણનો ધંધો એ જંગલ મેં દાંતણ મળતા નથી. અહીંયા 100 રૂપિયા 150 રૂપિયા ભાડો નીકળી જાય મારો. 50-60 રૂપિયા હું ઘરે દઉં છું. પાછો મારો છોકરા ભૂકે મળે છે. ગરાગી શાંતિ કાંઈ નથી અત્યારે.
આ મુંદ્રા તાલુકો અત્યારે 2 રૂપિયાની તની જઈએ સાવ મૂંગા પડે મારો બીજો ધંધો નથી. नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ जो बहुत ही खूबसूरत दिख रहा है. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ. ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો. તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. નાના રોહા ખાતે રહેતા કેસરભાઈ અરજણભાઈ મહેશ્વરી નામની મહિલાને તેમના જ કુટુંબના ચંદુભાઈ દયારામ મહેશ્વરી નામના શખ્સે દારૂ પીને 42 વર્ષીય કેસરબેનને જૂની અદાવતના કારણે માર માર્યો છે. કેસરબેન મહેશ્વરીને હાથના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસ પોલીસ ચલાવી રહ્યા છે. કેશવભાઈ ચંદુડાયા એટલે શું કામ દારૂ પીને આવ્યો ને પછી અહીંયા બેઠી હતી ને મને માર્યું દાદુમય કરી પછી મને ડેડી પરે લઈ ગયો વાટમાં. પછી બીજા માણસ આવે મને પકડીને બેસાડ્યું ને એને લઈ ગયા ઘરે. ઘણું પહેરો 2-3 દિન લાગે મારવા આવેલો પણ આ કાલ કોઈ નહોતો ને મને મારી ગયો. આ મારો કાકાઈ અમારે કુટુંબ થાય ને સગો કાકાઈ દેર થાય મારો. મોહન વાઘજી વરસાણી નામનો 35 વર્ષીય યુવાન બાઇક પર ભુજ આવી રહ્યો હતો ત્યારે બાઇક ખાડામાં પડતા સ્લીપ થઈ ગઈ. આ અકસ્માતમાં સદભાગે જાનહાનિ નથી થઈ પરંતુ આ યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબાબેનું હી હુઆ હેવર સુધી જા કચ્છી ટીવી સમાચાર. અહીં પણ આજી સમસ્યા ખબરું કે કી પણ આકે ફરિયાદ હતા આશા વટે ભોજાઈ જા. આજી ફરિયાદો અસી સરકાર વટે પહોંચાईंदासीं त फेरी मिलंदासीं नई खबरों साथ. ત્યાં સુધી असांजी मिनी टीम खे रजा ॾिजा. राम राम.